126 વર્ષમાં બીજી ઘટના. ચોમાસામાં આ વખતે અનેક રાજ્યો એવા છે કે જ્યાં વરસાદ તો નથી જ પણ હીટ વેવનું અલર્ટ આપવામાં આવ્યું છે. આખરે શા માટે? તેનું મુખ્ય કારણ છે અલ નીનો. જૂન મહિનામાં સરેરાશ કરતા 42% વરસાદ આ વખતે ઓછો છે. દર વર્ષની વાત કરીએ તો 3.65 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં થઈ જતો હોય છે, પરંતુ આ વખતે 2.25 ઇંચ જ વરસાદ છે અને તેનું કારણ અલ નીનો માનવામાં આવી રહ્યું છે. આઈએમડીની આશા છે કે આવનારા દિવસોમાં એટલે કે જૂનના અંતિમ દિવસોમાં આ સ્થિતિમાં સુધારો આવી શકે છે. ચિંતાજનક બાબત એ પણ છે કે હીટ વેવનું અલર્ટ છે, લૂનું અલર્ટ આપવામાં આવ્યું છે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં. ઉત્તર પ્રદેશના 38 જિલ્લા, મધ્યપ્રદેશના 5 જિલ્લા કે જ્યાં હીટ વેવનું અલર્ટ આપવામાં આવ્યું છે. જો આવનારા દિવસોમાં એટલે કે જૂન બાદ જુલાઈ અને ઓગસ્ટમાં પણ આ પરિસ્થિતિ ન સુધરી તો શક્યતા છે કે જળ સંકટ સર્જાય અને તેના કારણે દેશમાં મોંઘવારી આવી શકે છે. પરંતુ આ બધાની વચ્ચે એ સ્થિતિ એ પણ જોવા મળી રહી છે કે ગુજરાતમાં આવનારા દિવસોમાં ચોમાસું જલ્દી જ આગમન કરી શકે છે. અત્યારે પણ વિવિધ જિલ્લાઓની વાત કરવામાં આવે તો ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને અલગ અલગ આગાહીઓની વાત કરવામાં આવે તો આવનારા 48 કલાક એટલે કે 23 જૂન બાદ વરસાદ ગુજરાતમાં આવે તેવી આગાહી કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે અલ નીનોની અસર આખા દેશમાં કેવી રીતે પડે છે, કારણ કે અગાઉ આગાહી હતી કે સરેરાશ કરતા આ વખતે દેશમાં 10% વરસાદ ઓછો અલ નીનોના કારણે પડી શકે છે. ત્યારે જોઈ રહ્યું કે આ અલ નીનોના કારણે ગુજરાતમાં શું સ્થિતિ સર્જાય છે, કેટલો વરસાદ ઘટે છે, વધે છે, વાતાવરણમાં કેવો પલટો આવે છે, તેની પર સૌ કોઈની નજર.